હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સ આપણો વિષય છે નામાના મૂળ તત્વો. આપણે એમાં એક પ્રકરણનો અભ્યાસ કરવાના છીએ. કયું પ્રકરણ છે? ચાલો આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 1 ની અંદર તમે અત્યાર સુધી જુદા જુદા ચેપ્ટરોનો અભ્યાસ કર્યો હશે, જેમ કે ભાગીદારી વિષય પ્રવેશ, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, પાઘડીનું મૂલ્યાંકન, ભાગીદારીનું પુનર્ગઠન, ભાગીદારોનો પ્રવેશ અને ભાગીદારોની નિવૃત્તિ. અને સૌથી છેલ્લું ચેપ્ટર હતું ભાગીદારીનું વિસર્જન. તો આપણે કંઈક આજે એક એવા જ ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ. ખૂબ જ મજા આવે એવું ચેપ્ટર છે, ખૂબ સહેલું પણ ચેપ્ટર છે, જેની અંદર દરેક વિદ્યાર્થી એ ગુણ પ્રાપ્ત સરળતાથી કરી શકે એવું છે. હું તમને ઉદાહરણ આપું છું, તમે જ યાદ કરો કે કયું ચેપ્ટર ચલાવવાનું છે આજે આપણે. તો વિદ્યાર્થી મિત્રો, એક 3 ભાગીદારો હતા. ભાગીદાર A, ભાગીદાર B અને ભાગીદાર C. ત્રણેય ભાગીદારો સારી એવી રીતે નફો નુકસાન વહેંચીને પેઢી ચલાવતા હતા. નફા નુકસાનનું પ્રમાણ પણ કેવું હતું? 1:1:1. પણ કોઈ પણ કારણોસર ભાગીદાર C એવું કહે છે કે હવે મારે પેઢીમાં રહેવું નથી, મારે પેઢીમાંથી શું થવું છે? નિવૃત્ત થવું છે, કે મારે હવે પેઢીમાં રહેવું નથી. બીજું પણ કારણ હોઈ શકે નિવૃત્ત થવાના. એટલે ભાગીદાર પોતાના અંગત કારણોસર A અને B ને શું કહે છે કે હવે મારે આ ભાગીદારી પેઢીમાં રહેવું નથી. તો આ સમયે ભાગીદાર A અને B પેઢીની મિલકતોનું પુનઃ મૂલ્યાંકન કરશે. યાદ કરો તો ભાગીદારનો પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ, આ બંને ચેપ્ટરમાં તમે ભાગીદાર માટે એક ખાતું બનાવતા હતા, જેનું નામ હતું પુનઃ મૂલ્યાંકન ખાતું. બનાવતા હતા કે નહીં? તો અહીંયા એ જ કરશે કે C નિવૃત્ત થાય છે તો A અને B શું કરશે? પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવશે અને C ના ભાગની મિલકતો C ને આપીને શું કરશે? પેઢીમાંથી છૂટો કરશે. તો બોલો તો વિદ્યાર્થી મિત્રો, આને શું કહેવાય? ભાગીદારીનું વિસર્જન કહેવાય. કે ભાગીદારો શું થઈ ગયા? છૂટા થઈ ગયા. એક ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થઈ જાય છે, પેઢીમાંથી નીકળી જાય છે, તો હવે 2 ભાગીદારો પેઢી ચલાવે છે. પણ હું એવું કહું કે ભાગીદાર C નિવૃત્ત થાય છે, જોડે જોડે એવું કહે કે હવે A અને B પણ એવું કહે છે કે આપણે પણ હવે પેઢી ચલાવવી નથી. તો ત્રણેય ભાગીદારો ભેગા મળે છે અને છેલ્લે શું કરે છે? પેઢી બંધ કરવાનો વિચાર કરે છે. શું કરે છે? પેઢી બંધ કરવાનો વિચાર કરે છે. તો એને શું કહેવાય? બોલો તો. પેઢી બંધ થાય તો એને શું કહેવાય? વેરી ગુડ, ભાગીદારી પેઢીનું વિસર્જન. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ જ ચેપ્ટરની ચર્ચા કરવાના છીએ. ચેપ્ટરનું નામ શું છે? ભાગીદારી પેઢીનું વિસર્જન. તમે પ્રવેશ અને નિવૃત્તિ તો શીખ્યા કે નવા ભાગીદારનો પ્રવેશ કેવી રીતે થાય. કોઈ ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થવા માંગે છે તો પેઢીમાંથી એ નિવૃત્ત કેવી રીતે થાય એ ચેપ્ટરનો અભ્યાસ આગળના લેક્ચરમાં કર્યો હશે. પણ આજે આપણે પેઢીનું વિસર્જન વિશે શીખવાના છીએ કે કોઈ પણ પેઢી હોય તો એ પેઢીના ભાગીદારો કેવી રીતે પેઢીનું વિસર્જન કરે છે. ક્લિયર છે? ઓકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણું ચેપ્ટર નંબર 7 ભાગ 1 માં જે છે
પેઢીનું વિસર્જન. ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો થોડું અહીંયા ધ્યાન રાખો કે આ ચેપ્ટર બોર્ડની પરીક્ષામાં કેટલા ગુણમાં પૂછાય છે. કારણ કે બોર્ડના વિદ્યાર્થીઓ છો તો આ બધી માહિતીની નોંધ રાખવી પડે કે કયા ચેપ્ટરનો ગુણભાર બોર્ડની પરીક્ષામાં કેટલો છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જે ચેપ્ટર અત્યારે શીખી રહ્યા છો એ ચેપ્ટરનો ગુણભાર બોર્ડની પરીક્ષામાં 8 ગુણનો છે. કેટલા ગુણનો છે? 8 ગુણનો. ખાસ ધ્યાન રાખજો, ખૂબ જ મેં કીધું એ પ્રમાણે સહેલું ચેપ્ટર છે. કેટલા ગુણમાં પૂછાય? તો કે 8 ગુણમાં. 8 ગુણ આપણને રોકડા મળવા જોઈએ, એક પણ ગુણ કપાવવો જોઈએ નહીં. તો આ ચેપ્ટરની અંદર ટોટલ 3 વિભાગમાંથી પ્રશ્ન પૂછાશે. વિભાગ A, વિભાગ B, વિભાગ C અને છેલ્લે આપણે અહીંયા લખીએ છીએ કુલ ગુણ. વિભાગ A માંથી આપણને એક ગુણનો એક વિકલ્પ પૂછાશે. શું પૂછાશે? MCQ પૂછાય. વિભાગ B માંથી એક શોર્ટ ક્વેશ્ચન, વ્યાખ્યા છે કે ટૂંકો પ્રશ્ન પૂછાશે. વિભાગ C માં ટોટલ 6 ગુણનું પૂછાશે. આમ ટોટલ કેટલા ગુણ થયા? 8 ગુણ. વિભાગ C માં 3 ગુણના 2 પ્રશ્નો હોય. લાલ પેનથી કૌંસમાં લખ્યું એ પ્રશ્નનો ગુણ દર્શાવે છે કે 3 ગુણના 2 પ્રશ્નો. એટલે ટોટલ કેટલા થયા? 8 પ્રશ્નો. 3 ગુણના પ્રશ્નોમાં આમ નોંધ પૂછાય, ટૂંક નોંધ પૂછાય અને જે ટૂંકા પ્રશ્નો આપણે જે કહીએ માપસર 5 થી 6 વાક્યમાં જવાબ આપવાના હોય એવા ટૂંકા પ્રશ્નો આ વિભાગ C માં આ ચેપ્ટરમાંથી પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો ચલો શરૂ કરીએ આજે આપણા નવા ચેપ્ટરની. અને નવા ચેપ્ટરમાં આજે આપણો પહેલો પ્રશ્ન છે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? કોનું? ભાગીદારી પેઢીનું વિસર્જન. પ્રશ્ન ખૂબ જ સહેલા છે પણ વિદ્યાર્થીઓ એકને એક પ્રશ્નમાં કન્ફ્યુઝ થતા હોય છે. તો એ પ્રશ્ન આની પછીનો છે, હું તમને સમજાવું છું હમણાં. પહેલા આપણે પ્રશ્ન સમજીએ છીએ ભાગીદારી પેઢીનું વિસર્જન. તો વિસર્જનનો અર્થ તો કે કાયદાકીય દ્રષ્ટિએ. કેવી દ્રષ્ટિએ? કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય તો તેને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવામાં આવે છે. કાયદાકીય દ્રષ્ટિએ, એમનેમ નહીં, કાયદાની દ્રષ્ટિએ પેઢીનું વિસર્જન કાયમ માટે શું જાય છે? મટી જાય છે. હમણાં મેં તમને અહીંયા ઉદાહરણ લઈને સમજાવ્યું હતું કે A, B અને C એવું વિચારે છે કે હવે આપણે પેઢી ચલાવવી નથી, પેઢી બંધ કરવી છે. તો એ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય તો તેને શું કહેવાય છે? ભાગીદારી પેઢીનું વિસર્જન કહે છે. ચલો એના પછી આગળ એક બીજો પ્રશ્ન જે મેં કીધો તો એ થોડો આમાં કન્ફ્યુઝ થાય છે વિદ્યાર્થીઓ. એ બીજો પ્રશ્ન ભાગીદારીનું વિસર્જન એટલે શું? ભાગીદારીનું વિસર્જન એટલે શું? પહેલો પ્રશ્ન શાંતિથી જુઓ, પેઢીનું વિસર્જન. અને બીજા પ્રશ્નમાં માત્ર ભાગીદારીનું વિસર્જન. ચલો એનો અર્થ જોઈએ છે કે ભાગીદારીનું વિસર્જન એટલે શું.
તો ભાગીદારીના વિસર્જન માટેનો આપણને અર્થ કીધો છે કે જેમાં ભાગીદારના પ્રવેશ, નિવૃત્તિ કે મૃત્યુને કારણે ભાગીદારીનું સ્વરૂપ બદલાય છે. ભાગીદારીનું સ્વરૂપ બદલાય છે, પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી. પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી તેને ભાગીદારીનું વિસર્જન કહે છે. ભાગીદારનું શું કીધું? પ્રવેશ કે મૃત્યુને કારણે ભાગીદારીનું સ્વરૂપ બદલાય છે. 3 ભાગીદારો છે, એક ચોથો ભાગીદાર પેઢીમાં પ્રવેશ પામે છે, તો સ્વરૂપ બદલાઈ ગયું. પહેલા 3 ભાગીદારો હતા, હવે કેટલા થયા? 4. વિરુદ્ધ વિચારો, 4 ભાગીદાર હતા, કોઈ એક ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થઈ જાય છે, તો હવે પેઢીમાં કેટલા ભાગીદાર રહ્યા? 3. તો ભાગીદારનું સ્વરૂપ શું થયું? અહીંયા બદલાય છે, પરંતુ ખાસ વાક્ય, પેઢીનું વિસર્જન થતું નથી. પેઢી ચાલુ જ રહે છે. નવો ભાગીદાર આવે તો પણ, અને કોઈક ભાગીદાર પેઢીમાંથી નીકળે તો પણ પેઢી બંધ થતી નથી. તો એને કયું વિસર્જન કહેવાય? ભાગીદારીનું વિસર્જન કહેવાય. કયું વિસર્જન કહેવાય? ભાગીદારીનું વિસર્જન. ક્લિયર? આગળ હવેનો જે પ્રશ્ન છે કે ભાગીદારી પેઢીના વિસર્જનની પદ્ધતિઓ જણાવો. કયો પ્રશ્ન છે? ભાગીદારી પેઢીની વિસર્જનની પદ્ધતિઓ જણાવો. તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો અહીંયા કે ભાગીદારી પેઢીની વિસર્જનની 2 પદ્ધતિ છે. કેટલી પદ્ધતિ છે? 2 પદ્ધતિ. કઈ કઈ પદ્ધતિ છે? તો પહેલું સામાન્ય વિસર્જન, અને બીજું મરજિયાત વિસર્જન. કયા 2 પ્રકારો પડે છે? સામાન્ય વિસર્જન અને મરજિયાત. એટલે અહીંયા આપણે તમે બીજું લખી શકો છો, એનું આખું નામ એવું છે અદાલત દ્વારા વિસર્જન. બીજું નામ શું છે એનું? અદાલત દ્વારા વિસર્જન. કે ભાગીદારો સ્વેચ્છાએ ભેગા મળીને પોતાની જાતે અને બધા ભાગીદારોની સર્વસંમતિથી ભેગા મળીને સામાન્ય વિસર્જન કરી શકે. કોઈ ભાગીદારની નાદારી છે, નિવૃત્તિ છે કે અંગત કારણોસર જો અદાલત હુકમ આપે કે હવે પેઢી બંધ કરવી પડશે, તો એવા સંજોગોમાં અદાલત દ્વારા વિસર્જન કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ એક ગુણ માટેનો આઈએમપી પ્રશ્ન છે કે ભાગીદારી પેઢીના વિસર્જનની પદ્ધતિઓ જણાવો. તો ભાગીદારી પેઢીના વિસર્જનની પદ્ધતિઓ કેટલી છે?
બે પદ્ધતિઓ છે. પહેલી પદ્ધતિનું નામ સામાન્ય વિસર્જન અને બીજી પદ્ધતિનું નામ અદાલત દ્વારા વિસર્જન છે ને. એકદમ બંને પદ્ધતિઓ શૈલી ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો આગળનો એક પ્રશ્ન છે ભાગીદારી પેઢીનું મરજિયાત વિસર્જન એટલે શું? મરજિયાત વિસર્જન એટલે શું? કે મરજિયાત વિસર્જન કોને કહેવાય? તો મેં હમણાં કીધું ને કે સામાન્ય વિસર્જન જેવું જ છે કે મરજિયાત વિસર્જન એટલે બધા ભાગીદારો સર્વસંમતિથી, શબ્દ ખાસ આ વાક્ય રચના ઉપર ભાર આપવાની, કેવી કે સર્વસંમતિથી ગમે તે સમયે પેઢીનું વિસર્જન કરે. શું કરે? પેઢીનું વિસર્જન કરે તો તેને મરજિયાત વિસર્જન કહેવામાં આવે છે. ત્રણ ભાગીદારો હોય x, y અને z. આ ત્રણ ભાગીદારો છે, ભાગીદાર x, ભાગીદાર y, ભાગીદાર z. ત્રણેય ભેગા મળે છે સર્વસંમતિથી નિર્ણય લે છે કે આપણે પેઢીનું વિસર્જન કરવું છે. તો એવા વિસર્જનને કયું વિસર્જન કહેવાય વિદ્યાર્થી મિત્રો? મરજિયાત વિસર્જન. કયું વિસર્જન કહેવાય? મરજિયાત. યાદ રાખજો આ પ્રશ્ન ખાસ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો રિપીટ કરો તો કેટલા પ્રશ્નો આપણે શીખ્યા? ચલો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા કેટલા પ્રશ્નો પૂરા થયા? 4 પ્રશ્નો પૂરા થાય છે. ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? ભાગીદારીનું વિસર્જન એટલે શું? ભાગીદારી પેઢીના વિસર્જનની પદ્ધતિઓ કેટલી છે? અને મરજિયાત વિસર્જન એટલે શું? હવે વિદ્યાર્થી મિત્રો યાદ કરો, 3 ભાગીદાર છે, ભાગીદાર P, Q અને R. એમાં ચોથો ભાગીદાર S પ્રવેશ લે છે. તો યાદ કરો તો ભાગીદારના પ્રવેશ વખતે તમે કયું ખાતું બનાવતા હતા? કારણ કે પહેલા 3 હતા, હવે 4 થયા. તો નફા નુકસાનનું વહેંચણીનું પ્રમાણ બદલાય. નવો ભાગીદાર પેઢીમાં મૂડી લાવે, મિલકતો લાવે તો બધાની ફાળવણી થાય. રોકડા રૂપિયા લાવે તો આ માટે તમે ખાતું બનાવતા હતા. કયું ખાતું હતું યાદ કરો તો? વેરી ગુડ, પુનઃ મૂલ્યાંકન ખાતું. તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થાય છે, 3 ભાગીદાર હતા x, y અને z. y એવું કહે છે કે મારે પેઢીમાંથી નિવૃત્ત થવું છે, તો બાકીના 2 ભાગીદારો કોણ કોણ? x અને z પેઢીની મિલકતો અને દેવાની શું કરે છે? વહેંચણી કરે છે. એટલે આ માટે તમે કયું ખાતું બનાવતા હતા? પુનઃ મૂલ્યાંકન ખાતું. તો હવે અહીંયા ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે. વિસર્જન થાય તો પેઢીના ચોપડે માલ મિલકત નિકાલ ખાતું બને. કયું ખાતું બને? માલ મિલકત નિકાલ ખાતું. તો અહીંયા આપણો ક્વેશ્ચન એ જ છે, માલ મિલકત નિકાલ ખાતાનો અર્થ આપો. કે માલ મિલકત નિકાલ ખાતું કોને કહેવાય છે? તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જ્યારે નવા ભાગીદારનો પ્રવેશ થાય તો ફરી વખત મૂલ્યાંકન કરવું પડે. ભાગીદાર નિવૃત્ત થાય તો પણ ફરી વખત મૂલ્યાંકન કરવું પડે. અહીંયા તો સંપૂર્ણ પેઢી વિસર્જન થઈ જાય છે. તો આખી પેઢીનું મૂલ્યાંકન ન થાય. પેઢીના માટે શું બને? માલ મિલકત ખાતું બને.
કયો ભાગીદાર કેટલી મિલકત લઈ જશે, કેટલું દેવું લઈ જશે, કેટલા રોકડા લઈ જશે, આ બધી માહિતીની નોંધ માટે પેઢીમાં કયું ખાતું બનાવવામાં આવે છે? માલ મિલકત નિકાલ ખાતું. તો ચલો પહેલા એનો અર્થ સમજીએ. તો એનો અર્થ છે પેઢીની મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસર આપવા માટે પેઢીના ચોપડે જે ખાતું ખોલવામાં આવે છે, તેને માલ મિલકત નિકાલ ખાતું કહેવામાં આવે છે. શું કીધું મેં અહીંયા? કોના નિકાલની અસર આપવાની છે? તો પેઢીની મિલકતો અને દેવાની. કે પેઢીમાં મિલકતો કેટલી છે, પેઢીમાં દેવું કેટલું છે. તો આ બંનેના નિકાલની હિસાબી અસર આપવા માટે પેઢીના ચોપડે આ માલ મિલકત નિકાલ ખાતું બનાવવામાં આવે, જેમાં સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવે છે. પેઢીની મિલકતો, પેઢીના દેવા, પેઢીનો વિસર્જન ખર્ચ, ભાગીદારોને આપવાના મહેનતાણા, આ તમામ વિગતો દર્શાવવામાં આવે છે. અને આ દર્શાવ્યા બાદ જો રકમ વધે તો ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે. બાકી પેલા તમામ ખર્ચાઓ ચૂકવાય છે. એ આખી વિસર્જનની પ્રક્રિયા છે, આપણે હજી એના પછીના લેક્ચરોમાં આગળ જોવાની છે. એ હું તમને આખી વિસર્જનની પ્રક્રિયા સમજાવીશ કે કોઈ પણ ભાગીદાર પેઢી જ્યારે વિસર્જન પામે છે ત્યારે માલ મિલકત નિકાલ ખાતાની ગણતરી કેવી રીતે કરે છે, કેવી રીતે પેઢીનું વિસર્જન કરે છે. ક્લિયર છે? તો અર્થ બોલો તો ફરી વખત. પેઢીની મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસર આપવા માટે પેઢીના ચોપડે જે ખાતું ખોલવામાં આવે છે તેને માલ મિલકત નિકાલ ખાતું કહેવામાં આવે છે. અને આમાં હું એક ગુણનો આઈએમપી પ્રશ્ન અહીંયા લખાવું છું. હજી એ પ્રશ્ન રિપીટ કરી. ખાતાનું બીજું નામ સંપાદન ખાતું છે. માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ શું છે? તો કે સંપાદન ખાતું. ચલો કોઈ વિદ્યાર્થી મને આન્સર આપશે? ચલો તો નફા નુકસાન આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાનું બીજું નામ શું છે? વેરી ગુડ, યાદ જ હશે દરેક વિદ્યાર્થીને. પુનઃ મૂલ્યાંકન ખાતાનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું. એવી જ રીતે માલ મિલકત નિકાલ ખાતું જે છે એ માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ શું છે? સંપાદન ખાતું. કમ્પ્લીટ? તો વિદ્યાર્થી મિત્રો, આજના તાસની અંદર ટોટલ આપણે કેટલા પ્રશ્નોનો અભ્યાસ કર્યો? તો આજના તાસમાં આપણે ટોટલ 5 પ્રશ્નોનો અભ્યાસ કર્યો. ભાગીદારી પેઢીનું વિસર્જન જોયું, ભાગીદારીનું વિસર્જન જોયું, વિસર્જનની પદ્ધતિઓ જોઈ, મરજિયાત વિસર્જન જોયું અને માલ મિલકત નિકાલ ખાતાનો અર્થ જોયો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને થોડું ગૃહ કાર્ય એટલે કે હોમવર્ક આપવાનું છે આજે. હોમવર્કની અંદર તમારે આ જે 5 પ્રશ્નો લખેલા છે એ 5 પ્રશ્નો તમારે નોટબુકમાં લખી મોઢે કરવાના છે.
શું કીધું? આ 5 પ્રશ્નો તમારે નોટબુકમાં વ્યવસ્થિત લખીને તૈયાર કરવાના છે. આવતા લેક્ચરની અંદર આપણે માલ મિલકત નિકાલ ખાતું આખું વિગતવાર બોર્ડ ઉપર સમજવાનું છે કે કેવી રીતે માલ મિલકત નિકાલ ખાતામાં હિસાબી અસરોની નોંધ કરવામાં આવે છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો સારું, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીએ આપણે નવા લેક્ચરની અંદર અને નવા તાસમાં. ક્લિયર છે? તો સારું, ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને ગુડ બાય. થેન્ક યુ.